ઓ હજી દામે અડધા હકેલા છે કાંઈ હકેલા એટલા બધા છે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? 9 વાગે વ્લોગ ચાલુ કરી દીધો છે. આજ બધાને હાર્દિક 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 સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય મોગલમાં. મેડમ મંતુભાઈની હિસકા હોય છે તો ભાઈ મજા નથી ને હજી હિસકા ખાય છે. હિસકા ખાતો ભાઈ ગાડી મોડ બને થાય બધા જય માતાજી, જય માં મંગળમાં. હજી ગાડી મોડ બને થાય મજા નથી તો રહેતો નથી કામ ત્યાં ફોન જોવો તો તે મેં ખોટું જોયું કૂતરો લઈ ગયો તેમ હતા તે રોતો તો તે સામે રાખવા હિસકા દે દવા પાઈ દીધી શરદીની દવા પાઈ છે ને ઉધરસ શરદી છે એટલે પાઈ દીધી દવા ખાઈ જઈશ પછી નિરાશ કરી તે ભાઈ દવા પીવી ને તમારે ફેમિલી દવા તો લીધેલી પડી છે એની ધાણા તો કેવા થઈ ગયા છે પાટલું કઈ રહેવાતું નથી નિયમ કર્યું છે હવે કબાટનું પાટલું છે અમારે કબાટ હતો ને પેલા એનું પાટલું છે બાકી તો હવારમાં 9 વાગે 10 થયેલા સી કરે છે એક છકી બી નાની બેઠા ચકાભાઈ જો કઈ માળા બનાવે છે માળા બનાવે છે અને આમાં મટકીમાં હોય તો માળા બનાવે છે કયા ખોખા એ ખોખામાં કાકીડો રહી વળામ એમાં કાકીડો રહી કાઢવો તો છે એટલે માળા નથી કરવા દેતા. હા 9:30 જેવું થઈ ગયું છે અને મેડમ ને એને ઘરે રહેવાનું છે. કા પણ હજી નવરી જ નથી થઈ કામ કરવાનું બાકી છે એને દવા પાઈને પૂરાઈ દેજો હો દવા પાઈ દેજે તો સાયકલ કાઢી દીધી સાયકલમાં નો બેઠો હા તો ફેમિલી મારે જવાનું છે વાડીએ પાણી વાળવા મારે જવું પડે ને પાણી વાળવા હા પાણી વાળવા જવું પડે ને કાલ નીંદી નથી બધું પાઈ દેવું પાછું હવે એક ડુંગળી રહેશે કા પછી બધું પાકી ગયું છે બધું લેવાનું છે ધાણા પાકી ગયા છે ધાણા પાકી ગયા છે અળસી પાકી ગઈ છે બધું પાકી ગયું છે ઘઉં પાકી ગયા છે બધું હાલવા થવાનું છે થોડા દી પછી લોક જોવા પડશે છે ઘઉં વાટવાના ઘઉં ઓપલેટ ના બધા કે પછી વાડીનું જ કામ આવશે. હા વાડીનું કામ કરવાનું ઘેર જ નહીં દેખાય છે થોડા દિવસ 4-5 દી ઘરે નહીં દેખાય વધારે અઠવાડિયા ઉપર થઈ જાય છે બધું વાઢી દેવી બધાને ખળા લેવી હા બધું એટલું થઈ જાય બાકી તો મન તો બેન કાલ બિસ્કીટ લાવ્યો તો એ કઈ ખાધા નહીં જો એમને પડ્યા રૂમમાં એમને પડ્યું છે બધું હંડવારી કાઢી નાખી છે મેડમ હંડવારી એક કાઢી વાસણ જો વાસણ ઢગલો પડ્યો છે જો દવાના છે નાવાનું છે ભાઈની ગાડી પાસે આવે છે. ફેમિલી અમારી ચેનલમાં જે નવા જોવા આવતા હોય સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. દિલથી સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ આપજો થોડો ઘણો. હું વાડીએ જાઉં છું, વાડીએ જઈને તમને થોડું ઘણું બતાવીશ. કાલે બતાવ્યું તો ગોળા શેણામાં પાણી વાળું છું ઉપલા શેણામાં ને આપણે જઈને મળીએ વાડીએ. ફેમિલી વાડીએ પૂગી જાય ને વાડીએ આ ખડ છે ને ખડ વાઢ વાળું વાઢી નાખેલું છે 2-3 ફેરું અને પાછું ઉગી ગયું છે એવા આવડે અને વાઢવાનું ચાલુ છે વીઘામાં વાઢે અને શું કહેવાય કે ધાણા નીકળવા મળ્યા છે ધાણા આપણા ધાણા કાઢે છે દાદાને કાઢે ધાણા ખડ છે વાઢ વાળું ખડ ખડ વાળું વાઢેલ 2-3 ફેર વાઢી લીધું છે પછી પાઈ દીધું છે અને પાછું ઉગ્યું છે ખડ ઉગી ગયું પાછું ઉગી ગયું. તો ભાઈ લાઈટ થઈ ગઈ છે 1 થી 9 થઈ ગઈ છે તો લાઈટ કઈ આવી નથી અને 1 વાગ્યા સુધી અહીં વાડીએ તો નહીં રહું આપણે ઘરે ઉયો જાય પછી 1 વાગે પાછો આવી પાણી વાળવા કારણ કે થોડું ઘણું પાણી વાળવાનું છે ને એટલે બાકી તો આંબામાં કેરી થોડી કેરી આવી ગઈ છે આંબાવાળી કેવું થઈ ગયું બધા નાની કેળા અહીંયા કેળામાં વાવ્યું છે આ છે લસણ છે લસણ જો કેળો અહીંથી ઠેઠ અહીં સુધી લસણ વાવેલો છે કેળ પોતે સાઈડમાં વાવેલી છે
જો લસણના કેળામાંથી આવી ગયા છે આપણે આંબાવાડીમાં આવી ગયા છીએ. અહીંયા આંબાવાડીમાં મરચાં ને એવું બધું આવેલું છે. એટલે આંબાવાડી છે ફર્યા. કોક કેરી આવી ગઈ છે, હું તમને આગળ બતાવું. મોટો છે, મોટી કેરી છે કાકા. અને શું કહેવાય કે લસણ ને ડુંગળી ને એવું બધું આમાં કંઈક ગાજર છે. ગાજર કહેવાય, ગાજર છે આપણો. અને અહીંયા દૂધિયાનો વેલો છે. જો દૂધ થોડા નાના છે. જો નાના દૂધ જાય. જો નાના એક મોટું આવી ગયું છે. અને જો આ મોર આવી ગયો છે આંબા પર. જો આ કેરીઓ જોઈ, જો દેખાણી તમને આવી ગઈ ને કેરી. અત્યારમાં કેરી આવી ગઈ. બોલો, જો બધી કેરી આવી ગઈ. આ બધી કેરી આમાં આવી ગઈ છે. ઝીણી ઝીણી કેરી આવી ગઈ છે આમાં. અને અહીંયા છે ટમેટા. ટમેટાનામાં ઝીણી ઝીણી કેરી આવી ગઈ છે આંબામાં. અને આમાં મરચાં છે. જો મરચાં ને હરગવો શેવડી એવું બધું વાવેલું છે. જો અહીંયા ટમેટા કેટલા બધા છે. જો ટમેટા અને મરચાં દેશી અલગ પ્રકારની હું તમને કેરી બતાવું છું. તમે જોઈજો કેવી કેરી. આમ જો તો ખરા કેવી કેરી છે. અલગ પ્રકારની કેરી છે. આ બધી આંબો મને નામ નથી આવડતું શું કહેવાય. બાકી તો કેરીઓ જો કેવી આવી. બહુ ખાટી આવે આ કેરી. કમેન્ટ કરજો જેને ખાવી હોય એને. ઉનાળો ચાલુ થઈ ગયો છે ભાઈ. તડકો બહુ પડવા મળ્યો છે. બહુ એટલે બહુ તડકો પડવા મળ્યો છે. એક લાઈક થઈ જાય ને સબસ્ક્રાઈબ થઈ જાય. ચેનલમાં પહેલી વાર હોય બહુ તડકો પડે છે. આંબાવાડીમાં આવી ગયા છીએ. બાકી તો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થોડો ઘણો સપોર્ટ આપજો. અને આમ આંબાનો મોર આવે ને એમાં કેટલી બધી કેરી આવે. કેટલી બધી અબજોપતિ કેરી. ઓહો અબજોપતિ કેરી. જો બતાવો. ઓહો કેટલી બધી કેરી. વાહ 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 વાહ. લાટ બધી કેરી ને આમાં મરસામાં પણ મરચીમાં છે ને મરસા કેટલા આવ્યા. તો કમેન્ટ કરી નાખો છે ને ખાવ ને. હાલો ભાઈ ફટાફટ કમેન્ટ કરી નાખો. 1 મિલિયન ઉપર લાઈક હોઈ જવી. જો આપણે સબસ્ક્રાઈબર કરજો મિત્રો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આવું ને આવું હું તમને રોજ વાડીનું બતાવી. કારણ કે હમણાં વાડીએ જવાનું થાય થોડાક દિવસ. અને પાછા કાલ પછી ક્યાં જવાનું છે કંઈ ખબર નહીં. કે જવાનું થાય. કારણ કે મારા કાકાના છોકરો અહીં આવ્યા છે. કહેતા હતા એક જગ્યાએ જવાનું. આને તમે ઓળખો છો? આને શું કહેવાય? આને શું કહેવાય ખબર છે તમને? કમેન્ટ કરજો જેને ભાવતું હોય. કમેન્ટ થઈ જાય હો જેને ભાવતું હોય. અને કહેવાય છે ટોળા. વાહ 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 મજા આવી. તો ફેમિલી હવે જવાનું છે આપણે ઘરે. કારણ કે લાઇટ 1 વાગે આવશે. એટલે હવે ઘરે જવી. મને તો બેન મજા નથી ઘડીક ત્યાં જાવી. ને કે પછી દવાખાને લઈ જાવ. મળીએ ઘરે. ફેમિલી 4:30 જાગીને ચા પાણી પીને મેડમે ખોલ્યો લગ્નનો ખજાનો. જો આ શું છે બધું? લગ્નમાં પહેર્યા છે ને બધા ખજાના ધોઈને હકેલવાના. એટલા બધા? ઓહ હજી તો આમે અડધા હકેલાય છે અને અડધા અહીંયા હકેલાય છે. જો એટલા બધા છે. મંતુભાઈ એનો સણિયો છે. સણિયા સોળે ને કેટલા કપડા છે બધા? લાડ બધા એટલે કેટલા? 3 જોડી તમારા, 3-4 જોડી મારા. 10-12 જોડી કપડા છે. 10-12 જોડી. 3 જોડી તારા, 3 જોડી મારા. તો 10-12 જોડી થાય. અને મન તો ના હોય ને 2-3 જોડી. હાડલા હોય ને પાછા તારા. બધું આવી દઈ ને પછી જો આવા પાછા હોય નો ખવાય. ઢગલો કોડો કે શેરવાની બેરવાની ઢગલો કર્યો છે. લગ્નનું બધે ધોઈ કમદી ધોયા હતા ને? કમદી ધોઈ ને ખરા. મંતુભાઈ જો કોટામાં આવી ગયા છે. આમથી ને લખડે જો આ બધા કપડા હકેલવાના છે મેડમ ને. કેટલા બધા હકેલવાના છે. હકેલાઈ જાય ખજાનું. હકેલાઈ તો જાય 5 વાગે છે. હકેલાઈ જાય. ચાલો ભાઈ ભૂંગળા લઈને આવ્યા.
ધોતા વાર લાગે તો કે થોડી વાર લાગે. પેલી ઘરેથી આવી ગયા મામાના ઘરે કબૂતર હતો સુધરભાઈ છે અત્યારમાં ફોનમાં આવી એમાંથી આવી કબૂતર રમાડવા મળ્યા છે કાનભાઈ ક્યાં ખોવાઈ ગયા હતા લગ્નમાં આવી ગયા હતા સુધરભાઈ ઉડાડશે ઉડાડો એ લાવ્યો હાંજે તો ભાઈ અમારા ભાઈ સુધરભાઈ ને કબૂતરાનો શોખ છે ને તો નકરા કબૂતરા જ લાવ્યા કરે નવા એવું બધું છે મેડમ જો અહીં બેસી ગયા શું કહેશો મેડમ કાંઈ નહીં વેપાર બેઠા હોય થોડીક આટો મારવા આવ્યા ઘરે હતા હવામાં વિડીયોનો એન્ડ આવી ગયો શું કહેશો તમે તો બધા લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ગમતો હોય તમે શું કહેશો કામ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફેમિલી વિડીયોનો એન્ડ આવી ગયો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ બાય બાય